હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ જીપીએસસી અડ્ડામાં ફરીવાર આપનું સ્વાગત છે। તો વનરક્ષકની પરીક્ષાની ભરતી ટૂંક સમયમાં જાહેર થશે અને એના માટે જે પર્યાવરણને લગતા 100 આઈએમપી પ્રશ્નો કાઢ્યા છે। આમાં મેં ઘણી બધી ભૂતકાળમાં જે જંગલ ખાતાની પરીક્ષા લેવાય છે, જેમ કે એસીએફ છે, આરએફઓ છે વગેરેના પ્રશ્નો ઇન્ક્લુડ કરી લીધા છે। તો એટલે તમને ખ્યાલ આવે કે કયા ટોપિકમાંથી જંગલ ખાતાની પરીક્ષાઓમાં કે પ્રશ્નો પૂછાય છે। અને આરએફનું ફોરેસ્ટ ગનનું પેપર મેં જોયેલું છે, એ તો મને ખ્યાલ આવ્યો છે કે કેવા પ્રશ્નોનું શું લેવલ હોય છે। તો એ પ્રમાણે મેં પ્રશ્નો કાઢ્યા છે। તો તમે મને કોમેન્ટમાં કહેજો કે આ વિડીયો કેવો છે, અને જો તમારે જોતો હોય તો પછી તમને આ વિડીયો ગમશે તો તમે કોમેન્ટમાં કહેજો કે પાર્ટ 2 લાવો કે નહીં, તો હું તમારા માટે પાર્ટ 2 પણ લઈને આવીશ। તો ચલો વધારે વાર ન લગાડતા હવે આપણે આ વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો પહેલો તો ક્વેશ્ચન એક વન લાઈન જ રાખ્યો છે, બહુ બેઝિક ક્વેશ્ચન છે કે બે અથવા વધુ પરિસર તંત્રનું સંગમ સ્થાન એટલે ઇકોટોન, એટલે કે જ્યાં દરિયો કાં તો જમીન મળતી હોય, એવા બે સ્થાનો હોય કે જ્યાં અલગ જ પરિસર તંત્ર જતું હોય તેને ઇકોટોન કહેવાય છે। હવે આપણે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ। નીચેના પૈકી કયું વાતાવરણનું આવરણ નથી? તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, બાયોસ્ફિયર નથી, કારણ કે સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર વાતાવરણના આવરણ છે। બાયોસ્ફિયર ધરતી પર રહેલું છે એટલે વાતાવરણનું આવરણ નથી। ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો પ્રાથમિક ઉત્પાદક છે? પ્રાથમિક ઉત્પાદક એટલે કે જે પ્રકાશ સંશ્લેષણથી પોતાનો આહાર બનાવતા હોય તેવા, મતલબ છોડ અને જળનો સમાવેશ પ્રાથમિક સંશ્લેષણમાં થાય। તો વાઘ, સિંહ અને સાપ તો આવે જ નહીં, એટલે અહીંયા સીધો આપણો જવાબ આવશે ઓપ્શન ડી। ચોથો પ્રશ્ન છે કે ઉર્જા પિરામિડમાં ઉપર તરફ જતા ઉર્જા પ્રવાહ શું થાય? વધે, સમાન રહે, વધે અને ઘટે કે માત્ર ઘટે? તો જવાબ આવશે માત્ર ઘટે, ઓપ્શન ડી બરાબર। ઉર્જા ઉપર જાય તમે ઓછી થતી જાય આહાર કડીમાં। પાંચમો પ્રશ્ન છે કે નીચેના પૈકી કોનું જૈવ સંચયન થતું નથી? તો કાર્બન ડાયોક્સાઇડનું જૈવ સંચયન થતું નથી। આ જે કેમિકલ્સને બધા છે, CH4, DTD, તે આપણે આની અંદર જમા થતા હોય છે, જે CO2 મુક્ત રહે છે, એનું કોઈ સંચયન થતું નથી। જૈવ સંચયન કોઈને જાણવું હોય તો કોમેન્ટમાં હું જણાવી દઈશ। છઠ્ઠો પ્રશ્ન, નાઇટ્રોજન ફિક્સેશન માટે ઉપયોગી બેક્ટેરિયા કયા છે? તો આનો જવાબ આવશે ઓપ્શન ડી, રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન ફિક્સેશન માટે ઉપયોગી છે। સાતમો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું પરિસર તંત્ર નો જતી ઉત્પાદકતાનો સાચો ક્રમ કયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, મેનગ્રુવ, ઘાસના મેદાનો, સરોવરો અને સમુદ્રો। કોની ઉત્પાદકતા વધારે છે એવો પ્રશ્ન છે। આ જીપીએસસીમાં પૂછેલો પ્રશ્ન છે, તો તમે આવા જે ટોપિક્સ પર ખાસ ફોકસ કરજો। આઠમો પ્રશ્ન, પરિસર તંત્રની આહાર કડીમાં નીચેના પૈકી કોણ વિઘટકો છે? વાયરસ, ફૂગ કે બેક્ટેરિયા? તેનો જવાબ આવશે ઓપ્શન બી, માત્ર 2 અને 3। ફૂગ અને બેક્ટેરિયા એ વિઘટકો છે, વાયરસ એ વિઘટકોમાં આવે નહીં, એટલે અહીંયા ઓપ્શન બી તમારો જવાબ થશે। ઘાસ હરણની વાઘની આહાર શૃંખલામાં જો હરણ ગુમ થઈ જાય તો શું થાય? તેનો જવાબ આવશે વાઘની વસ્તી ઓછી થઈ જશે અને ઘાસ વધશે, કારણ કે હરણ જ ગાયબ થઈ જશે તો વાઘને પણ આહાર નહીં મળે અને ઘાસને ખાનારું પણ કોઈ હોય નહીં, એટલે આ લોજિકથી આપણે ઓપ્શન ડી આપણો આન્સર અહીંયા આવશે। તો તમે ટોપિક પર ફોકસ કરજો કે કયા ટોપિકમાંથી આ ક્વેશ્ચન પૂછાય છે, તો તમે એ પ્રમાણે વાંચન કરશો। સજીવ તંત્રમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સેન્દ્રિય પદાર્થનો ઉત્પાદન દર એને શું કહેવાય? તેનો આવશે કુલ પ્રાથમિક ઉત્પાદકતા, એટલે જે પ્રકાશ સંશ્લેષણ બનીને જે મતલબ ઉત્પાદન થાય એને શું કહેવાય? તો કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય। આ પીઆઈની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે। વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્રથી જોડાયેલી ઘટના છે? તો ઓપ્શન સી, નાઇટ્રોજન ચક્ર સાથે જોડાયેલી ઘટના છે વીજળીનો ચમકારો તે। ડીવાયએસઓમાં પૂછાયેલો પ્રશ્ન છે 2018-19ની। તમે ક્વેશ્ચન ધ્યાનથી વાંચો એટલે આપણે થોડું વચ્ચે પોઝ રાખીએ છીએ। નોન બાયોડિગ્રેડેબલ કાર્બનિક પ્રદૂષકની મહત્તમ સાંદ્રતા ક્યાં જોવા મળે છે? એટલે કે જેનું વિઘટન થતું નહીં ત્યાં, તો તે ત્રીજા ગ્રાહકમાં જોવા મળે છે। એટલે કે નીચેના પૈકી કયું સજીવોનું કયું જૂથ ખોરાક શૃંખલાની રચના કરે છે? તો ઓપ્શન બી, ઘાસ, બકરી અને મનુષ્ય જવાબ આવશે, કારણ કે પેલું પ્રાથમિક છે, બીજું દ્વિતીય, ત્રીજું મનુષ્ય, તૃતીય, એ પ્રમાણે થાય। માછલી ના આવે, મનુષ્ય, ગાય અને બકરી તો એક જ એમાં આવે, એટલે એ ના થાય। 14મો પ્રશ્ન, નીચેના પૈકી કયું જળચર નિર્વચન તંત્ર સૌથી વધુ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા ધરાવે છે? તેનો જવાબ આવશે ઓપ્શન સી, નદીમુખ, એટલે કે જ્યાં નદી મતલબ સમુદ્રમાં ભરતી હોય ત્યાં સૌથી વધારે સજીવો હોય, એટલે ત્યાં ઉત્પાદકતા સૌથી વધારે હોય, કારણ કે નદી ઘણા બધા મિનરલ્સ પોતાની સાથે ખેંચીને લાવતી હોય, એટલા માટે ત્યાં ઘણી બધી માછલીઓને બધું જોવા મળે।
16મો પ્રશ્ન, બે અલગ નિવસન તંત્રો અથવા જૈવ પ્રદેશો વચ્ચેના પારિવર્તનિક ક્ષેત્ર માટે નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય છે? તો મેં કીધું કે જ્યાં બે નિવસન તંત્રો ભેગા થતા હોય, કાં તો એક પુરુષ અને બીજું શરૂ થતો હોય, એવો જે ઝોન કહેવાય ને ઇકોટોન કહેવાય. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. કે જ્યાં મતલબ જમીન પૂરી થતી હોય દરિયો સ્ટાર્ટ થતો હોય, વચ્ચેનો જે ભાગ હોય એને ઇકોટોન કહેવાય. બરાબર. જમીન પૂરી થતી હોય નદી ચાલુ થતી હોય તો વચ્ચેનો જે ભાગ છે થોડોક શરૂઆતનો, એને ઇકોટોન કહેવાય. 17મો પ્રશ્ન, જે પ્રજાતિઓ મોટી સંખ્યામાં અન્ય પ્રજાતિઓની સમુદાયમાં રહેવાની ક્ષમતા નક્કી કરતી હોય તેને શું કહેવાય? એને કહેવાય પાયાની પ્રજાતિઓ, કી-સ્ટોન સ્પીસીઝ. આ શબ્દ યાદ રાખી લેજો, કી-સ્ટોન સ્પીસીઝ. અને કઈ કઈ કી-સ્ટોન સ્પીસીઝ કહેવાય એને પણ તમે યાદ કરી લેજો, કારણ કે આઈએમપી પ્રશ્ન છે. 18મો પ્રશ્ન, ઉચ્ચ ટ્રોપિક સ્તરે ખોરાક શૃંખલા દ્વારા થતા રસાયણોના સંકેન્દ્રણને શું કહેવાય છે? તો આવશે બાયોમેગ્નિફિકેશન. મતલબ કે આપણે જે કંઈ રસાયણો આપણા શરીર થ્રુ જતા હોય એ બીજા પ્રાણીઓમાં પણ જતા હોય અને પછી એ સંકેન્દ્રિત થાય એમ, તો એને શું કહેવાય? તો કે બાયોમેગ્નિફિકેશન. એ વધતા ને વધતા જાય જેમ જેમ આહાર શૃંખલામાં ઉપર જઈએ તેમ, તો એને કહેવાય બાયોમેગ્નિફિકેશન. 19મો પ્રશ્ન, નીચેના પૈકી કાર્બનના કયા સક્રિય સમુચ્ચયો પૃથ્વી પર સૌથી વિશાળ છે અને કાર્બન ચક્રીયકરણમાં સૌથી મોટો ફાળો આપે છે? તો ઓપ્શન ડી, સમુદ્રો. કારણ કે આપણે જે પણ કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ બધો સમુદ્રમાં ઓગળી જતો હોય છે, પાણીમાં ઓગળી જતો હોય છે, એટલે સમુદ્રો શું કહેવાય? મતલબ કાર્બન ચક્રમાં બહુ મોટો ફાળો આપે છે સમુદ્રો. 20મો પ્રશ્ન, કે પ્રકાશ સંશ્લેષણ સાથે નીચેના પૈકી કઈ પ્રક્રિયા સંકળાયેલી છે? તેનો જવાબ આવશે ઓપ્શન બી, મુક્ત ઉર્જા એ પ્રચંડ ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને સંગ્રહ તેનો થાય છે. મુક્ત ઉર્જા એ પ્રચંડ ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને એનો સંગ્રહ થાય છે. ઓપ્શન બી જવાબ આવશે. હું બધા ઓપ્શન નહીં વાંચું કારણ કે ખોટો વિડીયો લાંબો થશે. હું સીધો જવાબ કહીશ અને તમે સીધા પ્રશ્નો આપી દઈશ. પ્રશ્નોના જવાબ આપી દઈશ. ભારતમાં ઝુંડમાં ઉગતું અને શ્વાસોચ્છ્વાસ ત્વચાની એલર્જી માટે જવાબદાર કોમ્પોઝિટ પરિવારનું વિદેશી નિંદન કયું છે? તો ઓપ્શન બી, પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ. આ કરંટ અફેર્સનો હશે જે તે સમય, એટલા માટે મેં લઈ લીધો છે. પણ તમે એ પ્રમાણે 2022 અને 2023માં જે એન્વાયરમેન્ટના જે કરંટના ક્વેશ્ચન હતા એ પણ તમે રેડી રાખજો. બાલ આલ્ગે નાશ થવાના ઊંચા જોખમે છે જેનું કારણ છે? ઓપ્શન સી, ઊંચું ટ્રોફિક સ્તર. આ પણ જે તે સમયનો કરંટમાં જ હશે એટલા માટે ક્વેશ્ચન મેં લીધો છે. આ મિકેનિકલ એન્જિનિયરિંગમાં પૂછાયેલો છે. અને તમે એ પ્રમાણે શીખવા જોતું હોય છે કે તમે એન્વાયરમેન્ટનું કરંટ પણ પ્રોપર રાખજો, 1-2 વર્ષનું બેઝિક લેવલનું. નીચેનામાંથી ભારતનો કયો પ્રદેશ મેંગ્રુવ, સદાબહાર અને પાનખર જંગલોનું સંયોજન ધરાવે છે? તો ઓપ્શન ડી આવશે, અંદમાન નિકોબાર ટાપુ. કારણ કે તે મેંગ્રુવ જંગલો, એવરગ્રીન જંગલો અને પાનખરના જંગલો ત્રણેય જોવા મળે છે. એટલે તે ઓપ્શન ડી, અંદમાન અને નિકોબાર ટાપુમાં ત્રણેય પ્રકારના જંગલો જોવા મળે છે. 24મો પ્રશ્ન, નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન ખરું છે? તો જ્યારે પાણીનું તાપમાન નીચું હોય ત્યારે જળ સંચયમાં ઓગળેલો ઓક્સિજન ઊંચો હોવાની અપેક્ષા છે. કારણ કે જેમ જેમ આપણે પાણીને ગરમ કરીએ તેમ તેમ અંદર ઓગળેલી હવા નીકળી જાય એટલે પાણી સ્વાદવિહીન થઈ જાય. જેટલી હવા ઓગળેલી હોય અને એટલું પાણી ઠંડુ હોય એટલી હવા ઓગળે તો પાણીમાં સ્વાદ આવે. એટલે જેટલું પાણી ઠંડુ એટલું એમાં ઓક્સિજન સૌથી વધારે ઓગળેલો હોય. તાપમાન મતલબ મધ્યમ તાપમાનની વાત છે. 25મો પ્રશ્ન, કે નીચેના પૈકી કયા પર્યાવરણમાં પરરોહી વિપુલ માત્રામાં જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય ભેજવાળા જંગલોમાં જે એપીફાઇટ્સ છે તે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આરએફઓનો જ ક્વેશ્ચન છે. એવું હોય તો તમે આરએફઓના પણ કોઈ મતલબ ક્વેશ્ચન પેપર જોઈને એકવાર રેફર કરી લો તો તમને વધારે આઈડિયા આવશે. 26મો પ્રશ્ન, વિષુવવૃત્તથી દૂર આવેલા સ્થળો કરતાં ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વધુ પ્રજાતિઓ હોય છે જેનું સંભવત કારણ છે અહીંયા ક્રીમ નહીં. તો ઓપ્શન બી, વધુ તીવ્ર વાર્ષિક અળગાપણું. મતલબ કે અહીંયા જે ટેમ્પરેચર ડિફરન્સ હોય છે તે બહુ વધારે હોય છે એન્યુઅલ, એટલા માટે અહીંયા શું કહેવાય આવી સ્થિતિ જોવા મળે છે. 27મો પ્રશ્ન, કે નીચેના પૈકી પરવાળા ટાપુ કઈ કઈ જગ્યા ઉપર આવેલા છે? કોરલ રીફ્સનું નામ સાંભળ્યું હશે તમે. તો 1, 2 અને 3. સુંદરમાં કોઈ કોરલ રીફ જોવા મળતી નથી કારણ કે ત્યાં ગંગા અને નર્મદા નદીની પાણી ગંદુ હોય એટલે ત્યાં નહીં જોવા મળતી. એટલે પહેલાં 1, 2, 3માં જ કોરલ રીફ જોવા મળે છે. 27મા પ્રશ્નમાં. 28મું, કે ફળોને શીતગારમાં રાખવાથી તેમની આવરદા વધે છે. કારણ કે ફળોને આપણે કોલ્ડ સ્ટોરેજમાં રાખીએ તો એમનું આયુષ્ય વધે. એનું કારણ શું? કે શ્વસન ક્રિયા દર ઘટે છે. એટલે જે બેક્ટેરિયા હોય એમનો શ્વસન ક્રિયા દર ઘટે છે અને બેક્ટેરિયા પર મતલબ હટી જાય કોલ્ડના લીધે, એટલા માટે એ વહેલા સડતા નથી. 29મો પ્રશ્ન, નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? પરવાળાના ખરાબા એ પરવાળાના કાળમાંથી બનેલી વિશાળ જલજ રચના છે. પરવાળા એ દરિયાઈ અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે. પરવાળા તેમની અંદર રહેલી શિયાળમાંથી પોતાનો રંગ પ્રાપ્ત કરે છે. 3 વિધાનો સાચા છે. જવાબ આવશે ઓપ્શન ડી, 29નો.
ખાલી જગ્યાનું મુખ્ય કારણ અશ્મિભૂત બળતણનું દહન છે. તો સલ્ફર ડાયોક્સાઇડ છે એનું પ્રદૂષણ છે એ આપણે જે ઈંધણ બાઇકોનું હોય એમાંથી નીકળે એટલા માટે સલ્ફર ડાયોક્સાઇડ પેદા કરવાનું મુખ્ય કારણ છે. નદીમાં જળ પ્રદૂષણ તેમાં ઓગળેલાની માત્રાને શું ઓગળેલું એની માત્રાને આધારે માપવામાં આવે છે. તો ઓક્સિજન કે કેટલો ઓક્સિજન છે એ પરથી ખ્યાલ આવે છે કે નદીમાં કેટલું પ્રદૂષણ છે એમ. તો ઓક્સિજનની માત્રાને આધારે આ પ્રદૂષણ માપવામાં આવે છે. નીચેનામાંથી કયા વાયુનો સમાવેશ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં થતો નથી? તેનો જવાબ આવશે ઓપ્શન ડી, કાર્બન ડાયોક્સાઇડનો સમાવેશ થતો નથી. બાકી બધાનો સમાવેશ થાય છે, કારણ કે ઓઝોન બી જો ટ્રોપોસ્ફિયરમાં હોય તો એ પ્રદૂષક જ કહેવાય. એ ઓઝોન લેયરમાં હોય તો જે પ્રદૂષક ના કહેવાય. બરાબર. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ, કાર્બન ડાયોક્સાઇડ આવશે. અને આ તલાટી બી પ્રશ્ન પૂછાયો હતો એર ક્વોલિટી ઇન્ડેક્સનો. ઓઝોન સ્તર વાતાવરણના કયા સ્તરમાં રહેલું છે? તો એનો જવાબ આવશે ઓપ્શન એ, સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલું છે. બરાબર. વાતાવરણના 4 સ્તર છે, એમાંથી ઓઝોન સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલું છે. બીજા નંબરનું આ સ્તર છે સ્ટ્રેટોસ્ફિયર. ઓઝોન સ્તર માટે કયો વાયુ હાનિકારક નથી? તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, O2 હાનિકારક નથી, કારણ કે બધા ઉપર આપ્યા છે બધા હાનિકારક છે ઓઝોન લેયર માટે. CFC, HFC, CCl એ બધા જે ફ્રીજમાં હોય છે તે બધા ઓઝોનમાં ગાબડું પાડે. સમાચારમાં રહેતું રામસર કન્વેન્શન શાના માટે છે? તો આ જવાબ આવશે ઓપ્શન એ, આંતરરાષ્ટ્રીય મહત્ત્વના જળાશયોના સંરક્ષણ માટે રામસર કન્વેન્શન છે. અત્યારે નવી ઘણી બધી રામસર સાઇટો પણ ડિક્લેર થઈ છે ઇન્ડિયામાં. તમે એના નામ પણ યાદ કરી રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો રામસર કન્વેન્શન માત્ર વેટલેન્ડ માટે છે. 36મો પ્રશ્ન, પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કઈ સાલમાં કરવામાં આવી હતી? તેનો જવાબ આવશે 1973. આપણને એક IMP MCQ છે કે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત 1973માં થઈ હતી. એ પ્રમાણે પ્રોજેક્ટ એલિફન્ટની પણ શરૂઆત યાદ રાખી લેજો, 1986માં થઈ હતી. તો એક્સ્ટ્રા કન્ટેન્ટ આપું છું. પ્રોજેક્ટ ટાઈગર 1973 અને પ્રોજેક્ટ એલિફન્ટ 1986. 37મો, વન પ્રમાણપત્રનો હેતુ શું હોય છે? તો એનો જવાબ આવશે ઓપ્શન એ, વન આધારિત ઉત્પાદનોના મૂળ કાયદેસરતા અને ટકાઉપણાને પ્રમાણિત કરવા માટે. વન આધારિત ઉત્પાદનોના મૂળ કાયદેસરતા અને ટકાઉપણાને પ્રમાણિત કરવા માટે એનો ઉપયોગ થાય છે વન પ્રમાણપત્રનો હેતુ. નેશનલ ક્લાઇમેટ કોન્ક્લેવ 2023 કયા શહેરમાં યોજાઈ હતી? મોસ્ટ IMP MCQ લખનૌમાં યોજાઈ હતી. નેશનલ ક્લાઇમેટ કોન્ક્લેવ 2023 કયા શહેરમાં યોજાઈ હતી? તો એ લખનૌમાં યોજાઈ હતી. આ યાદ કરી લેજો, કારણ કે 2023નું કરંટ અફેર્સ છે, પ્લસ તમારી ફોરેસ્ટ ગનની એક્ઝામ આવે છે. તો આવો MCQ કદાચ પૂછાય, એ MCQ કદાચ તમારો 1 માર્ક્સ પાક્કો કરીને દે એવું તો બની શકે. 39મો, જંગલની સંભાળ અને શેર કરવાની શેર એન્ડ કેર નીતિ કોણ લાગુ પાડે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, JFMC લાગુ પાડે છે કેર એન્ડ શેર પોલિસી. સંભાળ અને શેર કરવાની નીતિ કોની? તો કે જંગલની. 40મો પ્રશ્ન, વિશ્વ વન્યજીવન સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ વન્યજીવન સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે? તો ઓપ્શન સી, ઓક્ટોબરનું પહેલું અઠવાડિયું. વિશ્વ વન્યજીવ સપ્તાહ મતલબ આવશે 2 મહિનામાં. હવે 41મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો ક્રમ નાનાથી મોટા સુધીના કણોના કદના સંદર્ભમાં ગોઠવાયેલા માટીના કણોનો સાચો ક્રમ દર્શાવે છે? તો ઓપ્શન આવશે ડી, માટી એનાથી સહેજ ભૂખરું હોય, કાં પછી રેતી અને પછી ગ્રેવલ. ગ્રેવલ એટલે જે મોટા મોટા કાંકરા હોય તેને ગ્રેવલ કહેવાય. ત્યાં ચડતા ક્રમમાં બતાવવું છે એટલે સૌથી જૂની આવે માટી, પછી કાંપ આવે, પછી રેતી અને પછી ગ્રેવલ. આ સાચો ક્રમ છે. તમારે આપણને ધ્યાન રાખો કે ચડતો ક્રમ છે કે ઉતરતો ક્રમ, એકવાર જોઈ લેવાનું ક્વેશ્ચન્સમાં. 42મો પ્રશ્ન, કુદરતી વાતાવરણને ખલેલ પહોંચાડવા માટે કયું સાચું નથી? વન નાબૂદી, વનીકરણ, દરિયાકાંઠાના વિસ્તારનો વિકાસ કે શહેરી વિકાસ? તો ઓપ્શન આવશે બી, વનીકરણ. વનીકરણથી કુદરતી વાતાવરણને કોઈ નુકસાન પહોંચતું નથી. આ બાકી બધાથી વનને નુકસાન થાય. 43મો પ્રશ્ન, ભારતમાં આદર્શ રીતે જંગલની જમીનની અંદાજિત ટકાવારી કેટલી હોવી જોઈએ? તો ઓપ્શન આવશે ડી, 33% હોવી જોઈએ. કે આપણે શું કહેવાય, 33% જંગલો હોવા જ જોઈએ. પણ અત્યારે કેટલા છે મને કોમેન્ટમાં કહેજો, અને નહીં કહો તો વાંધો નહીં, આપણે આગળનો ક્વેશ્ચન આવશે જ, તો તમે જોઈ લેજો. તમને ખબર હોય તમે કોમેન્ટમાં કહી દો આ ક્વેશ્ચન જુઓ ત્યારે. 44મો પ્રશ્ન, કે ઇકોસિસ્ટમમાં એકબીજા સાથે જોડાયેલી સાંકળોની વિશાળ સંખ્યા એક સાથે શું બનાવે? તો એ આહાર ઝાડ બનાવે. આહાર ઝાડ, વેબ, ફૂડ વેબ. ફૂડ ચેઇન જુદી અને ફૂડ વેબ જુદું. ફૂડ વેબ થોડું ડિટેલ મતલબ કોમ્પ્લેક્સ હોય, એને તરત એમ નક્કી ના કરી શકાય આપણે, અને આહાર શૃંખલા તો આપણે સમજણ માટે બનાવીએ. 45મો પ્રશ્ન, આમાંથી કયાને વિશ્વ વ્યાપાર ઉર્જા વપરાશનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી, તેલ. કે ઓઇલ છે એના પર જ વિશ્વની જે મોટાભાગની ઉર્જા છે એનો વપરાશ તેલથી જ મતલબ તેલ જ ઉર્જાના સ્ત્રોત તરીકે સૌથી વધારે વાપરવામાં આવે છે. 46મો પ્રશ્ન, આમાંથી કયો વન ઉત્પાદનોના સીધા ઉપયોગનો ઉલ્લેખ કરતું નથી? તો ઓપ્શન બી આવશે ગુંદર અને રેઝિન.
कारण के बास्केट माटे वांस, चरवा माटे घास, दवा आ बधुं सीधो उपयोग नहीं कहेवाय। आ गुंदराने 47मो प्रश्न, आमांथी कयुं जंगलोना नुकसाननुं कारण नथी? तो ऑप्शन ए प्रजातिओ लुप्त थवुं, कारण के सूडनो उपयोग डेम बनावा, बर्तननो व्यापक होवा बधुं जंगलनुं नुकसान करे। प्रजातिओ लुप्त थई गया जंगल जोडे डायरेक्टली एसोसिएटेड नथी जंगलोना नुकसानने, पण जंगल नुकसान थाय એટલે लुप्त थाय छे। 48मो, आमांथी कयो दिवस विश्वभरमां विश्व पर्यावरण दिवसना रूपमां उजववामां आवे छे? तो 5મી जून, ऑप्शन डी के 5મી जून छे ए विश्व पर्यावरण दिवसना रूपमां उजववामां आवे छे। નીચેનામાંથી કયામાં આપણે ખારા પાણીની ઇકોસિસ્ટમ શોધી શકીએ છીએ? તો ડેલ્ટામાં આપણને ખારા પાણી એટલે બ્રેકિશ વોટર, સોરી આ ક્વેશ્ચન બ્રેકિશ વોટરનો હતો। બ્રેકિશ એટલે બહુ ખારું પણ નહીં, બહુ મતલબ મીઠું પણ નહીં, એવું પાણીની વાત છે, તો અહીંયા ડેલ્ટા આવશે। ચા અથવા કોફીના છોડના સ્ત્રોત સાથે કઈ દવા સાથે સંકળાયેલા છે? ચા અને કોફીમાં કયું તત્વ હોય છે ઇનડાયરેક્ટલી કહીએ તો એમાં હોય છે કેફીન। ચા અને કોફીન બંનેમાં કેફીન હોય છે। કેફીન લીધે આપણને સ્ફૂર્તિ હોય છે, આપણે ચા પીએ, કોફી આપણને મતલબ સુસ્તી ઉડી જાય, એનું કારણ જ આ કેફીન। 51મો પ્રશ્ન, વિશ્વ જૈવ વિવિધતા હોટસ્પોટ્સની કુલ સંખ્યા કેટલી છે? મતલબ કેટલા બાયોસ્ફિયર રિઝર્વ્સ છે આખા વર્લ્ડમાં? તેનો આવશે ઓપ્શન એ 36 બાયોસ્ફિયર રિઝર્વ છે। ઇન્ડિયામાં કયા કયા બાયોસ્ફિયર રિઝર્વ છે તમે મને કોમેન્ટમાં કહેજો, કારણ કે તમને ખબર હોવી જોઈએ। 52મો પ્રશ્ન, આમાંથી સૌથી વધુ કુદરતી રીતે બનતી અને વારંવાર આવતી આફત કઈ છે? તો તમને બધાને જ ખબર છે, અત્યારે જાઉં છું ઉત્તરાખંડમાં અને નોર્થ ઇન્ડિયામાં। ઓપ્શન ડી પૂર, જેમાં વખત દિલ્હી તનાઈ ગયેલું છે। ઓપ્શન ડી પૂર કે સૌથી વારંવાર બનતી ઘટના પૂર છે। 53મો પ્રશ્ન, બાયોફ્યુલમાં આપણે કયા બે પ્રકારના આલ્કોહોલનો સમાવેશ કરીએ છીએ? બાયોફ્યુલમાં આપણે કયા બે આલ્કોહોલનો સમાવેશ કરીએ છીએ? તો જવાબ આવશે ઓપ્શન એ મિથેનોલ અને ઇથેનોલનો સમાવેશ આપણે કરીએ છીએ। ઓપ્શન એ મિથેનોલ અને ઇથેનોલનો સમાવેશ કરીએ છીએ। સરકાર દ્વારા પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ દ્વારા આમાંથી કયા ગેસને છોડવાની પરવાનગી નથી? એટલે વાતાવરણમાં કયો ગેસ નહીં છોડાય? તો આ 3 છે, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, તો હાનિકારક છે, તો ઉપરોક્ત તમામને છોડવાની પરવાનગી નથી। આમાંથી કયા વર્ષમાં વન સંરક્ષણ અધિનિયમનો સુધારો કરવામાં આવ્યો હતો? ઘડવામાં આવ્યો હતો નહીં, સુધારો કરવામાં આવ્યો હતો। ઘડવાની સાલ તમને આગળ ક્વેશ્ચન આવશે, પણ સુધારો કઈ સાલમાં થયો હતો? તો બી 1988 1988માં સુધારો થયો હતો। પીવાના પાણીમાં આમાંથી કયું તત્વ હોય છે જે અસંખ્ય જીવલેણ રોગોનું કારણ બની શકે છે? તો ફોસ્ફરસ અને કેલ્શિયમ ના આવે, આર્સેનિક આવે, જેનાથી અસંખ્ય રોગો થઈ શકે છે। તો ઓપ્શન સી આવશે જવાબ આપણો, આર્સેનિક। આમાંથી કયો દેશ વિશ્વના વિવિધ મોટા બંધોમાં આશરે 57% છે? કયા બે દેશોની જોડી છે તે આખે સૌથી વધારે જોડીઓ ધરાવે છે બંધોની? તો ઓપ્શન સી આવશે, ચીન અને ભારતમાં સૌથી વધારે બંધો બાંધવામાં આવ્યા છે। સૌથી વધારે બંધો આ બે દેશોમાં જ બાંધવામાં આવ્યા છે, ચીન અને ભારત। 58મો, વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન નીચેનામાંથી કયા પ્રાણીઓના સંરક્ષણ માટે પ્રખ્યાત છે? તો વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન એ સિંહના સંરક્ષણ માટે પ્રખ્યાત છે। એ કયા રાજ્યમાં આવેલું છે મને કોમેન્ટ સેક્શનમાં કહેજો। સિંહ, વાઘ, પણ એ કયા રાજ્યમાં છે એ મને કોમેન્ટ સેક્શનમાં તમારે કહેવાનું છે। વન સંરક્ષણ કાયદો કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો હતો? જો આ પ્રશ્ન આવ્યો કે કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો તો એનો જવાબ આવશે 1980। અને કઈ સાલમાં સુધારો કરવામાં આવ્યો હતો? તો 1988। પણ અહીંયા કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો એટલે 1980। 60મો પ્રશ્ન, રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો ઓપ્શન ડી રાજસ્થાન। રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનમાં આવેલું છે। નીચેનામાંથી કયું ગરમ લોહીવાળું પ્રાણી કે પક્ષી છે? તો આવશે ઓપ્શન એ કબૂતર। એ ધ્યાન રાખવાનું કે જેટલા બી પક્ષીઓ છે બધા ગરમ લોહીવાળા છે, જેટલા બી પક્ષીઓ છે તે। 62મો, કેબુલ લામજાઓ નેશનલ પાર્ક કયા તળાવ પર આવેલું છે? તો ઓપ્શન ડી આવશે જવાબ, લોકતક તળાવ પર આવેલું છે। હવે લોકતક તળાવ કયા રાજ્યમાં આવેલું છે એ તમે બધા કમેન્ટ સેક્શનમાં કહો મને કે લોકતક તળાવ કયા રાજ્યમાં આવેલું છે? અત્યારે બહુ ચર્ચામાં છે રાજ્ય। નીચેનામાંથી કયું વાતાવરણમાં ગૌણ પ્રદૂષક તરીકે ઓળખાય છે? તેનો જવાબ આવશે ઓપ્શન એ ઓઝોન એ ગૌણ પ્રદૂષક તરીકે ઓળખાય છે।
ઓપ્શન એ ગૌણ પ્રદૂષક તરીકે ઓળખાય છે ઓઝોન. બીજા કયા ગૌણ પ્રદૂષકો છે તમે મને કોમેન્ટ સેક્શનમાં કહેજો, કારણ કે આ આઈએમપી ક્વેશ્ચન છે. નીચેનામાંથી મિથેન પછી બાયોગેસનો મુખ્ય ઘટક કયો છે? તો આવશે કાર્બન ડાયોક્સાઇડ એ. નીચેનામાંથી મિથેન પછી બાયોગેસનો મુખ્ય ઘટક કયો છે? તો આવશે આન્સર એ ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ. 65મો પ્રશ્ન, પૃથ્વીનું સૌથી મોટું ઇકોસિસ્ટમ કયું છે? તો ઓપ્શન આવશે એ જીવમંડળ એ પૃથ્વીનું સૌથી મોટું ઇકોસિસ્ટમ છે. કદાચ કોઈ આન્સરના ક્વેશ્ચનમાં ભૂલ થતી હોય, ક્વેશ્ચન આન્સરમાં ભૂલ થતી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં કહેજો, બરાબર? કારણ કે હું પણ તમે જેમ સ્ટુડન્ટ છું તો મારાથી કદાચ ભૂલ થઈ જાય. ચલો 66મો પ્રશ્ન, જીવંત જીવોની વિશાળ વિવિધતાને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? જૈવ વિવિધતા. હવે તમે કહેશો કે આ ક્વેશ્ચન, પણ હા, ઘણા બેઝિક લેવલના ક્વેશ્ચન પણ પૂછવામાં આવે છે. 67મો પ્રશ્ન, ઇકોસિસ્ટમમાં કેટલા ટકા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ અસ્તિત્વમાં છે? તો ઇકોસિસ્ટમમાં 20.95% ઓક્સિજન અને 0.0% કાર્બન ડાયોક્સાઇડ અસ્તિત્વમાં છે. એસિડ વરસાદનું પરિણામ છે. એસિડ વરસાદ કોના લીધે થાય છે? તો ઓપ્શન સી આવશે SO2 અને NO2ની વધુ માત્રાના લીધે આપણે એસિડ વરસાદ થાય છે. 69મો પ્રશ્ન, વાતાવરણમાં ગ્રીન હાઉસ અસર આના કારણે ઉત્પન્ન થાય છે, કોના કારણે? તો ઓપ્શન એ વાતાવરણ દ્વારા ઇન્ફ્રારેડ રેડિયેશનનું શોષણ અને પુનઃ ઉત્સર્જન. આના લીધે ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે તે વાતાવરણમાં પેદા થાય છે. જમીન પ્રદૂષણનું કારણ કયું છે? ઓઝોન, એરોસોલ, PAN કે પછી એસિડ વરસાદ? તો ઓપ્શન ડી આવશે એસિડ રેન. એસિડ વરસાદ લીધે જમીનનું પ્રદૂષણ થાય છે, જમીનની એસિડિકતા વધી જાય છે, બરાબર? 71મો પ્રશ્ન, કે ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન નીચેનામાંથી કયો છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી, જીમ કોર્બેટ એ ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. હવે કોને બનાવ્યું હતું અને કઈ સાલમાં બનાવ્યું હતું એનો તમારે કમેન્ટ સેક્શનમાં મને કહેવાનું છે. જીમ કોર્બેટ નેશનલ પાર્ક. અને જે કમેન્ટ કરવા કહું છું એ આઈએમપી છે, એટલા માટે જ કહું છું, તમે એ ધ્યાન આપજો. 72મો પ્રશ્ન, રેડ ડેટા બુક શાના ઉપર ડેટા પ્રદાન કરે છે? તો લાલ સિંહ, લાલ પક્ષીઓ, વનસ્પતિ અને પ્રાણીઓની યાદી કે ભયંકર છોડ? તો ઓપ્શન ડી આવશે ભયંકર છોડ અને પ્રાણીઓ કે જે ઇનડેન્જર્ડ મતલબ સ્પીસીસ છે એના પર. આ થોડું ટ્રાન્સલેશનમાં ભૂલ થઈ છે. 73મો પ્રશ્ન, હિમાલયનો કયો ભાગ ગાઢ જંગલોથી ઘેરાયેલો છે? દક્ષિણ, ઉત્તરીય, પૂર્વીય કે પશ્ચિમી? તો ઓપ્શન સી પૂર્વીય. ઓપ્શન સી. નીચેનામાંથી કઈ વિશેષતાઓ જૈવ વિવિધતા હોસ્પો સાથે સંબંધિત નથી? તો ઓપ્શન ડી રહેઠાણનો વિનાશ એ જૈવ વિવિધતા સાથે સંબંધિત નથી. બાકી પ્રજાતિઓ, સ્થાનિક પ્રજાતિની વિપુલતા, મોટી સંખ્યામાં વિદેશી પ્રજાતિઓ, બધું જ જૈવ વિવિધતા સાથે સંકળાયેલું છે. નીચેનામાંથી કયો દેશ સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે? તો ભારત, બ્રાઝિલ, રશિયા કે દક્ષિણ આફ્રિકા? તો જવાબ આવશે બી, બ્રાઝિલ સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવે છે. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે નીચેનામાંથી કઈ એક મહત્વપૂર્ણ વ્યૂહરચના છે? તો વન્યજીવ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો, બોટનિકલ ગાર્ડન કે બાયોસ્ફિયર અનામત? બાયોસ્ફિયર રિઝર્વ આવે અહીંયા, પણ અનામત લખાઈ ગયું છે ટ્રાન્સલેશનના લીધે. ઓપ્શન ડી બાયોસ્ફિયર રિઝર્વ સૌથી સારામાં સારી વ્યૂહરચના છે. બ્રાઝિલમાં કયા ફોરેસ્ટ આવેલા છે તમારે મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. 77મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વૃક્ષ પર્યાવરણ માટે જોખમી માનવામાં આવે છે? ઓપ્શન એ નીલગિરી, બી બબૂલ, સી લીમડો, ડી અમલતાસ? તો ઓપ્શન એ નીલગિરી, કારણ કે નીલગિરીના લીધે જ ઘણું બધું આખી સોઇલનો મોઇસ્ચર ખતમ થઈ જાય છે. તો નીલગિરી પર્યાવરણ માટે ખૂબ હાનિકારક છોડ છે. 78મો પ્રશ્ન, નીચેનામાંથી કયાએ એજન્ડા 21 અપનાવ્યો? ક્યોટો પ્રોટોકોલ, મોન્ટ્રીયલ પ્રોટોકોલ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર સમિટ કે પ્રથમ પૃથ્વી સમિટ? અર્થ સમિટ જે 1992માં થઈ હતી તે? તો 78નો આન્સર આવશે ઓપ્શન ડી, પ્રથમ અર્થ સમિટમાં આપણે એજન્ડા 21ને અપનાવ્યો છે. એના કયા કયા પ્રોવિઝન્સ છે તમે વાંચી લેજો, કારણ કે આઈએમપી ક્વેશ્ચન. 79મો, નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ ગેસ નથી? તો ઓપ્શન આવશે એ નાઇટ્રોજન છે, એ ગ્રીન હાઉસ ગેસ નથી. બાકી મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ એ ગ્રીન હાઉસ છે. 80મો પ્રશ્ન, નીચેના ટકાઉ વિકાસના દૃષ્ટિકોણથી નીચેનામાંથી કયો ભારતમાં વીજળી ઉત્પન્ન કરવાનો શ્રેષ્ઠ સ્ત્રોત છે? તો ઓપ્શન આવશે ડી, જળ વિદ્યુત એ વીજળી ઉત્પન્ન કરવાનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, કારણ કે બીજા બધામાં ઘણું બધું પ્રદૂષણ સંકળાયેલું છે. તો એક સારો ઓપ્શન છે ઓપ્શન ડી. અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ વાતાવરણમાં કયા ગેસની માત્રામાં વધારો કરવા માટે જવાબદાર છે? તો અશ્મિભૂત ઇંધણથી કયો વાયુ વધે છે? સિમ્પલ વસ્તુ છે કે ઓપ્શન બી, કાર્બન ડાયોક્સાઇડની માત્રા સૌથી વધારે વધે છે આનો ઉપયોગ કરવાથી. 82મો પ્રશ્ન, રામસર સંમેલનના સંરક્ષણ સાથે સંકળાયેલું છે? તો આપણે પ્રશ્ન આવી ગયો એ જ મતલબ જળાશયો એટલે વેટલેન્ડ્સ હોય તેના સંરક્ષણ સાથે સંકળાયેલું છે, એટલે આન્સર આવશે જવાબ એ.
પ્રાણી અને છોડની પ્રજાતિઓમાં સૌથી મોટી વિવિધતા જોવા મળે છે? તો કયા જંગલોમાં સૌથી વધારે વિવિધતા જોવા મળે? તો કે ઓપ્શન એ વિષુવવૃત્તીય જંગલોમાં સૌથી વધુ આપણને વિવિધતા જોવા મળે. પછી જેમ જેમ તમે ધ્રુવ તરફ જતા જાઓ તેમ તેમ વિવિધતા ઘટતી જાય. એટલે જવાબ આવશે ઓપ્શન એ ઓછી ધ્રુવો તરફ જોવા મળે. ખરા રનમાં. 84મો, ચિપકો આંદોલન મૂળભૂત રીતે શાની વિરુદ્ધમાં હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, તે વન નાબૂદીના વિરોધમાં હતું. 85મો પ્રશ્ન, ખાદ્ય શૃંખલામાં છોડ દ્વારા ઉપયોગમાં લેવાતી સૌર ઉર્જા કેટલા ટકા છે? તો માત્ર 1% સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે છોડ. 86મો પ્રશ્ન, જૈવ વિવિધતાના નુકસાનના કારણ છે? તો કયા કયા નુકસાનના કારણ છે? તો જંગલોનો વિનાશ છે, પર્યાવરણીય પ્રદૂષણ છે અને જીવતંત્રના કુદરતી વાઇટનો વિનાશ. એટલે આ બધા જ છે તે જૈવ વિવિધતાના નુકસાનના કારણો છે. ઓઝોન સ્તર પ્રતિબંધિત કરે છે? તો કોને પ્રતિબંધિત કરે છે, મતલબ કોને પૃથ્વી પર આવતા રોકે છે? તો અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે એને પૃથ્વી પર આવતા રોકે છે. એટલે ઓપ્શન એ. નીચેનામાંથી કયાને વિશ્વના ફેફસા તરીકે નિયુક્ત કરવામાં આવે છે? આ ઘણો આઈએમપી ક્વેશ્ચન છે. તો વિષુવવૃત્તીય સદાબહાર જંગલો છે તેમને વિશ્વના ફેફસા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓપ્શન એ. કારણ કે મોટાભાગનું કાર્બન એ શોષી લેતા હોય છે વિશ્વનો, એટલા માટે એમને વિશ્વના ફેફસા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 89મો ક્વેશ્ચન, ગ્લોબલ વોર્મિંગ ના જે વાયુઓ છે એનું ઉત્સર્જન વાયુ કયો છે નીચેનામાંથી? એમ શાના ઉત્સર્જનને કારણે થાય છે ગ્લોબલ વોર્મિંગ? તો ઓપ્શન આવશે બી, કાર્બન ડાયોક્સાઇડ. સોરી, અહીંયા થોડી ભૂલ થઈ, સી ઓપ્શન આવશે. સોરી. 90મો, કયું કુદરતી સંસાધન નથી? આમાંથી નીચેમાંથી કયું કુદરતી સંસાધન નથી? એ થોડી મિસ્ટેક થઈ એવું લાગે છે ક્વેશ્ચન 90માં, હું જોઈ લઈશ. 91મો પ્રશ્ન, પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન કેટલું છે? આ પણ બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જવાબ આવશે ઓપ્શન ડી, 19 સેલ્સિયસ એ પૃથ્વીનું સરેરાશ તાપમાન છે, જે ધીરે ધીરે હવે વધતું જાય છે એટલે ગ્લોબલ વોર્મિંગ થાય છે. 92મો એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? ફોરેસ્ટ ગાર્ડ માટે આઈએમપી ક્વેશ્ચન છે. તો ઓપ્શન એ આવશે, શિમલામાં આવેલી છે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. 93મો ક્વેશ્ચન કે ભારતનું વન આવરણ કેટલું છે કુલ ભૌગોલિક વિસ્તારના? તો કે માત્ર 21% જ છે. હોવું કેટલું જોઈએ? તો આપણે પાછલા એક ક્વેશ્ચનમાં જોયું, કોમેન્ટ કરીને મને કહો કે આપણે કેટલું હોવું જોઈએ, અને અહીંયા કેટલું છે? તો કે 21% છે. ઓપ્શન ડી. 94મો પ્રશ્ન કે સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? અહીંયા બી થોડી મિસ્ટેક થઈ છે, પણ ઓપ્શન બી આવશે, પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ઓપ્શન બી, પશ્ચિમ બંગાળ. અહીંયા પણ મિસ્ટેક થઈ છે કે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો ઓપ્શન બી, રાજસ્થાનમાં આવેલું છે. અહીંયા થોડું મારે ટાઈપ કરવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ છે એટલા માટે. બાકી ઓપ્શન બી આન્સર આવશે, રાજસ્થાનમાં આવેલું છે. આ 5 પ્રશ્નો તમને આપું છું, તો તમારે મને કોમેન્ટમાં 96થી લઈને 100 નંબરના પ્રશ્નો સુધી તમારે મને કોમેન્ટમાં એનો જવાબ કહેવાનો છે કે તાજમહેલ પર જે પીડાશ થઈ છે આ નીચેનામાંથી કોની અસર છે? ઇઝી ક્વેશ્ચન છે, ઘણો ચર્ચામાં હતો, તમારે મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. 97મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો વાયુ હવામાં મહત્તમ માત્રામાં જોવા મળે છે? આટલું બેઝિક તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સૌથી વધારે વાયુ વાતાવરણમાં કયો છે. તો તમારે આ પણ મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનો છે. આ 5 પ્રશ્નો પ્રેક્ટિસમાં આપું છું તમને. 98મો પ્રશ્ન કે સૌર કોષ કઈ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે? તો આનો પણ તમારે મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનો છે. રાસાયણિક ઉર્જા, સૌર ઉર્જા, ચુંબકીય ઉર્જા કે ઉપરનામાંથી કોઈ નહીં. 99મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો ઉર્જાનો પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે? કોલસો, યુરેનિયમ, પવન કે ઉપરનામાંથી કોઈ નહીં. નીચેનામાંથી કયો બાયોડિગ્રેડેબલ કચરો કહેવાય છે? પ્લાસ્ટિક, ચશ્મા, એક્સેલ કે પછી પોલિથીન? આ બાયોડિગ્રેડેબલ એટલે કે જે કુદરતી રીતે જેનું વિઘટન થાય તેવો પ્રશ્ન. તો આ સાથે આપણા ક્વેશ્ચન પૂરા કરું છું. પાર્ટ 2 માટે મને કોમેન્ટ કરજો તો હું ચોક્કસ લાવીશ.